હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિજ્ઞાન વિષયનો પ્રકરણ 10 તરુણાવસ્થા તરફ ભણીશું. આ પાઠના એકમો 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. આજે આપણે પહેલો ભાગ એટલે કે પહેલો એકમ તરુણાવસ્થા અને પ્રજનન વિશે ભણીશું. આપણે પહેલા પુનરાવર્તન જોઈ લઈએ કે તરુણાવસ્થાનો અર્થ શું છે. તરુણાવસ્થા એ જીવનની અવધિ છે જ્યારે શરીરમાં ઘણા ફેરફારો થાય છે, પ્રજનન પરિપક્વતા તરફ દોરી જાય છે. તરુણાવસ્થા લગભગ 10 વર્ષની વયે શરૂ થાય છે અને 18 કે 19 વર્ષની ઉંમર સુધી ચાલે છે. તરુણાવસ્થા સામાન્ય રીતે 13 થી 19 વર્ષની વયના વર્ષો વર્ણવે છે અને બાળપણથી પુખ્ત વયના સંક્રમણ તબક્કા તરીકે તેને માનવામાં આવે છે. અહીં તમને ચિત્રમાં પણ બતાવવામાં આવ્યું છે કે એજ 9 અને એજ 90, એજ 8 અને એજ 19 સુધી છોકરીઓની હોય છે અને એજ 9 અને 19 એટલે કે 9 થી 19 સુધીની છોકરાઓની હોય છે. ચાલો આપણે આગળ તે વિશે વધુ જોઈએ. તરુણાવસ્થાની ઉંમર. યૌવનારંભ થવાની સાથે વ્યક્તિ પ્રજનન માટે સક્ષમ થઈ જાય છે. 11 વર્ષથી 19 વર્ષ વચ્ચેની વયના બાળકોને તરુણો કહેવામાં આવે છે. 11 વર્ષથી 19 વર્ષ જેના થયા હોય તે બાળકોને તરુણો કહેવામાં આવે છે. યૌવનારંભ. યૌવનારંભ એટલે કે યૌવનનો આરંભ ની શરૂઆત થવાથી પ્રજનન અંગોની વૃદ્ધિ થાય છે તથા શરીરના વિભિન્ન સ્થાનો પર વાળ ઉગવા લાગે છે. છોકરીઓમાં સ્તન વિકસિત થાય છે તથા છોકરાઓમાં ચહેરા પર દાઢી, મૂછ આવી જાય છે. તરુણાવસ્થામાં સ્વર પેટીની વૃદ્ધિ થવાને કારણે છોકરાઓનો અવાજ ઘોઘરો થવા લાગે છે. તરુણાવસ્થા દરમિયાન બાળકોમાં ઊંચાઈ વધતી જોવા મળે છે. અહીં તમને એક મેલ અને ફિમેલ એટલે કે પુરુષ અને સ્ત્રીનું ચિત્ર બતાવવામાં આવેલું છે. યૌવનારંભ દરમિયાન પરિવર્તન. જ્યારે યૌવનનો આરંભ થાય છે તે દરમિયાન શું ફેરફાર થાય છે તો ઊંચાઈમાં વધારો થાય છે, શરીર અને આકારમાં બદલાવ થાય છે, માનસિક, બૌદ્ધિક અને ભાવનાત્મક પરિપક્વતા સુધી પહોંચે છે, સેક્સ અંગોમાં વિકાસ થાય છે અને અવાજમાં ફેરફાર થાય છે. આ બધા પરિવર્તન આવે છે. તરુણાવસ્થા દરમિયાન માનવ શરીરમાં ઘણા ફેરફારો થાય છે. આ ફેરફારો યૌવનારંભ શરૂઆતને ચિહ્નિત કરે છે. સૌથી મહત્વનું પરિવર્તન જે યુવાનોને નિશાન બનાવે છે તે એ છે કે છોકરાઓ અને છોકરીઓ પ્રજનન કરવા સક્ષમ બને છે. તરુણોમાં પ્રજનન પરિપક્વતાની સાથે જ યૌવનારંભ સમાપ્ત થઈ જાય છે. સારાંશ. યૌવનારંભની શરૂઆત થવાથી પ્રજનન અંગોની વૃદ્ધિ થાય છે તથા શરીરના વિભિન્ન સ્થાનો પર વાળ ઉગવા લાગે છે. છોકરીઓમાં સ્તન વિકસિત થાય છે તથા છોકરાઓમાં ચહેરા પર દાઢી મૂછ આવી જાય છે. તરુણાવસ્થામાં સ્વર પેટીની વૃદ્ધિ થવાને કારણે છોકરાઓનો અવાજ ઘોઘરો થવા લાગે છે. યૌવનારંભ તેમજ પ્રજનન અંગોનું પરિપક્વ થવું અંતઃસ્ત્રાવો દ્વારા નિયંત્રિત હોય છે. અંતઃસ્ત્રાવો અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા સ્ત્રાવિત પદાર્થ છે જે સીધા રુધિરમાં ઠલવાય છે. પારિભાષિક શબ્દો.
તરુણાવસ્થા એડોલેસન્સ, પ્રજનન રિપ્રોડક્શન, યૌવનારંભ પ્યુબર્ટી, વિકાસ ડેવલપમેન્ટ, પ્રજનન પરિપક્વતા, રિપ્રોડક્શન મેચ્યુરિટી, ફેરફાર ચેન્જ. ચાલો બાળકો, હવે આપણે થોડું પુનરાવર્તન કરી લઈએ અને આ પ્રશ્નોના જવાબ આપીએ. પહેલો પ્રશ્ન છે, શરૂઆતમાં છોકરીઓ અને છોકરાઓ કરતાં ખાલી જગ્યા વધે છે. ઝડપી વધે છે, ધીમું વધે છે, ઉપરના બંને કે આમાંથી એક પણ નહીં. શરૂઆતમાં એટલે કે તરુણાવસ્થામાં છોકરીઓ છોકરાઓ કરતાં ખાલી જગ્યા વધે છે. ઝડપી, ધીમું, આ બંને કે એક પણ નહીં. જવાબ છે ઝડપી. સ્ત્રીઓમાં યૌવનારંભની ઉંમર ખાલી જગ્યા છે 10 થી 12, 12 થી 14, 8 થી 10 કે 14 વર્ષથી વધુ. તો ચાલો આપણે તેનો જવાબ જોઈએ. 10 થી 12. યૌવનારંભ દરમિયાન સ્નાયુઓનો વિકાસ થાય છે. ફક્ત પુરુષોમાં થાય છે, માત્ર સ્ત્રીમાં જ થાય છે, બંને જાતિમાં થાય છે કે સ્ત્રીઓમાં ખૂબ ધીમે ધીમે થાય છે? તો ચાલો તેનો જવાબ જોઈએ. સ્ત્રીઓમાં છે તે ખૂબ ધીમો ધીમો થાય છે. ચોથો પ્રશ્ન છે, છોકરીઓમાં યૌવનારંભ દરમિયાન કયા અંગનો વિકાસ મોડો થાય છે? સ્તન વિકાસ, જબરદસ્ત વાળ વૃદ્ધિ, મેનાર્ચે કે વૃદ્ધિ વેગ? સ્તન વિકાસ. પ્રશ્ન 5, પ્રજનન અંગોની પરિપક્વતાની અવધિ ખાલી જગ્યા કહેવામાં આવે છે. એડોલેશન સમયગાળો, માસિકતા, ગર્ભાવસ્થા સમયગાળો કે ઉપરનામાંથી એક પણ નહીં? તો ચાલો આપણે જોઈ લઈએ. એડોલેશન સમયગાળો કહેવામાં આવે છે. આ તેના જવાબ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પાઠના એકમમાંનો પહેલો ભાગ જોયો. હવે આપણે મળીશું બીજા ભાગમાં. થેન્ક યુ.